ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના આપણા ગુજરાતીના ઓનલાઈન લેક્ચરમાં પાઠ 8 બુરાઈના દ્વાર પરથી. બુરાઈ એટલે જે ખરાબી હોય છે તે, દુષ્ટતા તેની વાત કરી છે. તો તેના દ્વાર ઉપરથી, દ્વાર એટલે બારણું, પણ એવા અર્થમાં આપણે નથી લેવાનું, પણ આ પાઠમાં શ્રીમંત અને ગરીબ બે વર્ગનો ઉલ્લેખ કરવામાં આવે છે. બંનેની મનોવૃત્તિ, બંનેની દશા કેવી હોય છે તેની વાત કરી છે. તો પાઠના લેખકનું નામ છે ઝવેરચંદ મેઘાણી. પાઠનો પ્રકાર છે નવલિકા. તેમનો જન્મ 17/8/1897 અને મૃત્યુ 9/3/1947 રોજ થયું હોવાનું મનાય છે. લેખક પરિચયમાં કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોક સાહિત્યના સંશોધક, સંપાદક, વિવેચક, અનુવાદક ઝવેરચંદ કાળીદાસ મેઘાણી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં જન્મ્યા હતા. બગસરા તેમનું વતન હતું. સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ અભ્યાસ કર્યો. 1916માં અંગ્રેજી સંસ્કૃત વિષયો સાથે જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી સ્નાતક થયા. ભાવનગરની સનાતન ધર્મ હાઈસ્કૂલમાં ખંડ સમયના શિક્ષક તરીકે નોકરી કરી. કલકત્તામાં એલ્યુમિનિયમના કારખાનામાં મેનેજર થયા. પોતાના બાળપણના અને સૌરાષ્ટ્રના અનુભવોને આધારે તેમણે ચોરાનો પોકાર નામનો લેખ લખ્યો. અમૃતલાલ શેઠના સૌરાષ્ટ્ર દૈનિકમાં પત્રકાર થયા અને રાણપુરમાં વસ્યા. મેઘાણીને તેમનો પ્રિય કામ મળ્યું. અનેક વિસ્તારોમાં ફરી વળીને દુહાગીરો, કથાકારો, વૃદ્ધજનો, સ્ત્રી પુરુષો પાસેથી લોકગીતો અને લોકકથાઓ નોંધીને તેનું સંશોધન સંપાદન લેખનમાં શરૂ કર્યું. સૌરાષ્ટ્રની રસધાર. આ દરેકે ખાસ યાદ રાખવાનું છે કે તેમને કઈ કઈ લોકવાર્તાઓ આપી છે, કે કયા કાવ્ય સંગ્રહો, નવલકથાઓ, નવલિકાઓ રચી છે તે આ પહેલા બે પેરેગ્રાફમાં, આ પેરેગ્રાફ આખો અને એક આ પેરેગ્રાફ, આ બંને દરેકે ધ્યાન રાખવાના છે. તો સૌરાષ્ટ્રની રસધાર. સોરઠી બહારવટિયા, સોરઠી, દાદાજીની વાતો એવા લોકવાર્તાના સંપાદનો તથા કંકાવટી, રઢિયાળી રાત, ચુંદડી, હાલરડા, ઋતુગીતો એવા લોકગીતોના સંપાદનોમાં મેઘાણીની સૂઝ અને પરખ આપણને જોવા મળે છે. મેઘાણીના આ ભગીરથ કાર્યને કારણે સ્મૃતિને આધારે જળવાતો લોક સાહિત્યનો સમૃદ્ધ વારસો આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ સૌરાષ્ટ્રના ખંડેરોમાં લોક સાહિત્યનું સમાલોચન, ધરતીનું ધાવણ જેવા ગ્રંથોમાં લોક સાહિત્યની મીમાંસા કરી તેમની વિલક્ષણતાનો પરિચય કરાવે છે. ગાંધીયુગ અને સ્વતંત્રતા સંગ્રામને ઝીલતા યુગવંદના અને સિંધુડો, આ ખાસ ધ્યાન રાખવાનું છે, જેવા કાવ્ય સંગ્રહો આપે છે. રાષ્ટ્રપ્રેમ, દીન દુઃખી પ્રત્યે હમદર્દી વ્યક્ત કરતા ગીતો અને કાવ્યો પણ તેમને આપે છે. હવે આ પાઠમાં બુરાઈના દ્વાર પરથી નવલિકામાં ઝવેરચંદ મેઘાણીએ જમકુ અને જમન એ મુખ્ય પાત્ર છે. તે બંને પતિ પત્ની છે. તેમનું સુમેળભર્યું સ્નેહાળ દાંપત્ય જીવનનો એ આલેખ આપેલો છે. સાથે સાથે મહેનત મજૂરી કરનારા માણસો જીવનભર પરસેવો પાડે તો પણ જીવનમાં દારૂણ ગરીબી અને શોષણ તો તેમના નસીબમાં લખાયેલા જ રહે છે, તેવો સૂર અહીં આલેખી આપે છે. સામે પક્ષે લેખકે કેટલાક અમીર માણસોના સંકુચિત, શોષણખોર, મન સ્વાર્થી અને સંવેદનશીલ દર્શાવી અને સરસ રીતે અભિવ્યક્તિ કરી છે. પાઠમાં તળપદા શબ્દો. ગામડાની બોલીમાં પાઠ લખાયેલો હોવાથી તળપદા શબ્દો પણ ઘણા બધા છે. દરેક જણ પાઠમાં ધ્યાન રાખશે. જમકો અને જમન, ચીભડા એટલે કે આપણે જે શક્કરટેટી કહીએ છીએ તે વેચવા બેઠા હતા. શાકપીઠની અંદર હાટડું ભાડે રાખવાની 2 દાડા સારું શી જરૂર? શાકપીઠ એટલે શાકબજાર, હાટડું એટલે દુકાન ભાડે રાખવાની 2 દિવસ માટે શી જરૂર? એટલે શેરીમાં રસ્તા ઉપર પછેડી એટલે ચાદર પાથરી અને ચીભડા મૂક્યા હતા, પણ 2 ના 4 દિવસ થઈ ગયા હતા. જુવાન જોડલું હતું.
ચમનલાલ શેઠના બાથરૂમમાં જઈને એકવાર જો તેલનું મર્દન લઈને માયસોરી સુખડના સાબુથી અંઘોળ કરે, એટલે કે સુખડના સાબુથી નાય અને ટુવાલે શરીર લૂછે, તો મજૂર અને વાણિયા વચ્ચેનો રૂપભેદ કોણ પારખી શકે? એટલે કે આ એટલું સરસ કપલ હતું કે જો સારી રીતે નાહી ધોઈ અને તૈયાર થાય તો મજૂર છે કે વાણિયા તેમનો ફરક પણ પડી શકે, કોઈ ઓળખી શકે નહીં. એવા જમન અને જમકુના લાવણ્યવંતા, ગાટેલા અને લાલ ચટકી પડતા શરીરો હતા. સંસાર જો તપોવન હોય અને પરસેવો ટપકાવીને પેટ ગુજારો કરવાનો હોય તો એ જ સાચો યજ્ઞ. એટલે કે છે કે પરસેવો પાડીને કમાવો એ જ આપણો સાચો યજ્ઞ છે. તો આ બેઉ જણ સાચો યજ્ઞ કરી જ રહ્યા હતા. બંને ઉપવાસી હતા. ધૂપ એટલે તડકામાં બેઠા હતા. એક આસન પર બેઠા હતા. ધૂળના વંટોળા ગરીબીની હવનના ધુમાડા ઉડતા હતા. બેઉના મોં પર આનંદનો ઉજાસ હતો. એટલે કે આજે પહેલો દિવસ હતો એટલે બંને ખુશી ખુશી કામ કરતા હતા. હવે 2 ફાંટ મતીરા રહ્યા છે. મતીરા એટલે પણ ચીપડા. 2 ફાંટ એટલે 2 પોટલા. જટ નીકળી જાય તો ભાગીએ, એટલે જલ્દી વેચાઈ જાય તો અહીંથી જતા રહીએ આપણે ગામ. હા, હવે રોટલા પણ એક ટંકના જ બાકી છે, એટલે જોડે પોતે જમવાનું પણ લઈને આવ્યા હતા. 2 દીના ઘડી લાવી હતી, તેને સાથે 4 દી ગદરી ગયા, એટલે નીકળી ગયા. માતાજીએ સે પૂરી ખરું, એટલે માતાજી આપણે લાજ રાખી છે. પણ હવે રોટલા કાંક સુકાણા, એટલે રોટલા 4 દિવસના થઈ ગયા હતા, એટલે સુકાઈ ગયા હતા. ભેરું શાક અથાણું કંઈ ન મળે ખરું ને, એટલે પાણીના ઘૂંટડે પોતે રોટલા ઉતારતા હતા. અરે તમે તો જુઓ તો ખરા, હોશિયાર થઈને આટલા ચીપડા કાઢી નાખો ને, એટલે સાંજે અમરા પર ભેળા થઈ જઈએ. અધરાત થઈ ગઈ હશે ને તોય મારી માં ઉના રોટલા ગળી દેશે, એટલે અડધી રાત હશે તો પણ મારી માં ગરમ રોટલા ખવડાવશે. હું લસણની ચટણી વાટી નાખીશ, માટે તમે હેમત રાખીને આટલા વેચી કાઢો. હેમત એટલે હિંમત રાખીને આટલા ચીપડા વેચી દો, મારો ભાલું કરું, એટલે એવો એને આશ્વાસન આપે છે. નાના બાળકને પ્રોત્સાહિત કરતી હોય તેવી શબ્દે ધણીને ચાનક આપતી બાઈ ધાવણ વિહોણા નાના બાળકને પાલવ ખેંચીને ઢાંકતી હતી. એટલે કે ખોળામાં નાનું છોકરું તો હતું જ. તે પાલવ તાણવા જાય છે ત્યાં બીજી બાજુ પીઠ ઉઘાડી થઈ જતી હતી. છોકરો છાતીમાં માથું માર કરતો હતો. પણ ગ્રાહક આવે છે જ ક્યાં? એટલે કોઈ ગ્રાહક આવતું નથી. અરે આવે શું નહીં, તમે મોઢામાંથી કાંઈક બોલો તો હમણાં આવે. મોરલીને માથે ના ગામે તે આવશે, એટલે તમે કંઈક બોલો તો જ આવશે. આમ જોવો ને, આખી પીઠમાં એટલે બજારમાં કાચિયા એટલે જે શાકભાજી વેચે તે કેવી બોલી કરીને લલકારી રહ્યા છે. તમે તો ભૂંડા જીભ પણ હલાવતા નથી, એવું જમકુ પોતાના પતિ જમનને કહે છે. મને એવું વેણ કાઢતા ને સમે રાગે નાખતા આવડે નહીં. જમન ના પાડે છે. ન શું આવડે? ધીરે સુરે બાઈ પુરુષને ભણાવવા લાગે છે. એ આ સાકરિયા મેવા, એ આ મધના ગળા લઈ જાઓ, અમૃતના મેવા લૂંટી જાઓ, લો બોલો એમ. લજામણીનો છોડ જાણે એને જડબું ફાટ્યું જ નહીં. નીચે જોઈ ગયો. પેલો જમન લજામણીનો છોડ એટલે કે શરમાઈ ગયો. જડબું ફાટી નહીં એટલે બોલી શક્યો નહીં અને નીચે જોઈ લેતો. ઓય માટીલો, નારી ઘડતા ભૂલથી નર ઘડ્યો લાગે છે ભગવાને, એમ કહેતી બાઈ પોતાના ગળચટા ગળાના સૂર કાઢવા લાગી. તો પોતાના પતિને કહે છે કે ભગવાને ભૂલ કરી છે, સ્ત્રી બનાવતા પુરુષ બની ગયો લાગે છે, એમ કહેતી પોતાના અવાજ કાઢવા લાગી. 2 જયના શેર, આ અમૃતના કુંપા 2 પૈસાના શેર, એટલે અમૃતના કુંપા, સાકર, ટેટી આ બધું ચીપડા માટે વપરાયેલા શબ્દો છે. આ મીઠા મેવા 2 પૈસે શેર. એક ખિસ્તારી વેપારી આવીને એટલામાં ઊભા રહે છે. ઘેર વિવાહ એટલે લગ્ન છે. સાંજે જાનના માણસોને પીરસવા ચીપડાનું શાક કરવું છે. પૂછે છે શું ભાવ છે? તો કે 2 પૈસે શેર બાપા. અમૃત રોખો માલ, એટલે કે ખૂબ જ મીઠા ચીપડા છે. આનાના 2.5 શેર આપો તો ઓલી દુકાને આપે છે. તો કે આનાના 2.5 શેર આપો તમે. શેર એટલે વજનનો માપ છે. પેલી દુકાને મને આપે છે, એટલે ના પાડે છે. જમકુ, ના બાપા, અમને પોસાય નહીં, અમે પર ગામથી બીજા ગામથી આવેલા છીએ. 4 દિવસથી ખુવારના ખાટલા છે અમારે, એટલે 4 દિવસથી અમે તાપ તડકા વેઠી અને બેસી રહ્યા છીએ.
નદીમાં કૂંટિયા કાઢી કાઢીને માટલા સારીને વાડા પાયા છે. તે નદીમાં અમે ખૂબ જ મહેનત કરી પાણી પીવડાવી અને આ વાડાને પાયા છે. ભાઈ કેડના મંકોડાએ નોખા થઈ ગયા છે, એટલે કમર પણ રહી ગઈ છે, એટલી મહેનત અમે કરી છે. તો પેલો ગ્રાહક કહે છે, એ ઠીક, મહેનત વગર કંઈ થોડો રોટલો મળે છે. રૂના સટ્ટા રમનાર વેપારીને જમકુને બોઠી પાડે છે. તો પેલો વેપારી, સટ્ટો રમનાર વેપારી હોય છે, એ પણ જમકુને શોભી પાડે છે. લે એક વાત કર એટલે હું આખી ફાંટ લઈ લઉં, મારે ઘેર જાન આવવાની છે. તો કે કામની વાત કર તો આખું પોટલું હું લઈ લઉં. અરે મારા ભાઈ, જાનને જમાડવાની છે. 1000 રૂપિયા ખર્ચીને વિવાહ તમે માંડ્યો છે, એમાં અમને 4-6 આના ખટાવતા શું પીવો છો? એટલે અમને થોડા પૈસા કમાવતા શું તમે ગભરાવ છો? એમાં તમને કેટલો કસ રહેશે? તો શું નુકસાન થવાનું છે? લાંબી વાત નહીં. આનાના 3 શેર તોડી દેવા હોય તો દે. એટલે કે એક આનાના 3 શેર તારે આપવા હોય તો આપ. તારા સડેલ બડેલ અડધા ચીરેલા તમામ હું લઈ જઈશ. ના ભાઈ, પેટના પાટા ન છૂટે. તો કે ના, એમાં અમારી મહેનત કંઈ ફળે નહીં. ઠીક, ત્યારે બેઠા બેઠા ફાંકો ધૂળ અહીં 2 દિવસ સુધી. એમ કરીને પેલો વેપારી ગ્રાહક ખરાબ રીતે બોલીને જતો રહે છે. વેપારી ભાઈ હાટડે અને નીચે બેઠક કરીને વેચનાર એકની પાસે ફરે છે. એટલે દરેક દુકાને પોતે ફરે છે. વારંવાર તેને ટાંપ એટલે નજર આ મજૂર બેલડીની ફાંટ ઉપર મંડાય છે. મજૂર બેલડી એટલે જોડલું છે, તેને ફાંટ પોટલા ઉપર જ વારે નજર જાય છે. જમકુના અંતરમાં આ વાત ઉપરથી વિચારનું જાણે કે એક વલોણું ચાલવા લાગ્યું કે આ શેઠિયાઓ હજારોના રડનાર એટલે હજારો કમાનારાને હજારોના ધુવાડા કરી અને વરા ઉકેલનારા એટલે જાન આવવાની છે તેમને જમાડનારા પણ શાક પાંદડાની વાતમાં પાઈ પૈસાની ગણતરી છોડતા જ નથી. એમ કરીને બંને વિચાર કરે છે. કોણ જાણે આપણે કઈ મેળીઓ ચણાવી નાખવાના છીએ, એટલે આપણે આ પૈસા કમાઈને કેવા મહેલ બંધાવી દેવાના છીએ. એ વેપારીઓની વિદ્યા જવળચંડી, એટલે જે રૂપિયાવાળા હોય તેમની વિદ્યા, તેમની શિખામણ જ ખોટી. બાપ દીકરાને પેલું શાસ્ત્ર જ ભણાવે કે આગલા પાસેથી કસીને લેવું અને સામાને છેતરે એ ચડિયાતો. એટલે એમની વિદ્યા જ ખોટી હોય છે, એમના વિચારો પણ ખોટા હોય છે. એવી વાતો થાય છે ત્યાં એક ભાઈ એટલે એક સ્ત્રી રૂમાલ લઈને આવીને ઊભી રહે છે. હાથ, પગ અને ડોકમાં હેમ એટલે સોનાના દાગીના છે. પગમાં ચંપલની જોડી છે. ઝીણો સુંદર સાડલો પહેર્યો છે. નાની શી કોથળીમાં પૈસા એમની જોડે ઠીક પૈસા પણ છે. કેમ દે છે ચીભડા? એમ કરીને પૂછે છે. 2 પૈસાના શેર બોન. અરે એવું તો હોય, તમે મજૂર તો હવે લોંઢવા બેઠા. જોખ 1 શેર. જોખ એટલે તોલ. હવે મારે મંદિર જવાનું મોડું થાય છે. એમ શેની જોખ જ? એમ કરીને પેલી સ્ત્રી પણ આ જમકુને ખરાબ રીતે બોલે છે. આવી રીતે કેવી રીતે તોલે છે? પડી ચડી ગઈ છે ત્રાજવાની ને નમતું જોખ બરાબર. છોકરા ફોસલાવવામાં એટલે છોકરાઓને ફોસલાવે એવી રીતે ફોસલાવીશ નહીં. જમકુ કે લો બેન, આ નમતું કહીને જમકુએ 1.5 શેરથી જાજેરો માલ પણ તેને આપી દીધો, જોખી આપ્યો. હવે એક ચીર દે આ પાકા ચીભડામાંથી. તો એ માલ તોલી આપ્યા પછી પણ એક વધારાની ચીભડાની ચીર માગે છે. શેઠાણીએ કાપેલ ચીભડા ઉપર બણબણતી માખું ઉડાડીને એમાંથી ચીર માગી. હજી પાછી ચીર આપું બોન? ખાસ તો મફત ક્યાં દે છે? મારા છોકરાઓ ઘેર જતા જ માગે છે, ખબર છે તને? પણ બોન, જમકુને એક પલકે પોતાના મહેનતનો ઉજરેલ વાડો, મથીને ગાળેલ કૂંટીઓ અને માટલે સરીને 3 મહિના સુધી લાગ લગાડ પાયેલ પાણી સાંભળી આવતા હતા. એટલે જમકુને આવી રીતે કોઈ મફત માગે તો પોતાની મહેનત જ યાદ આવતી હતી. શિયાળવા અને હરાયા ઢોર હાંકીને ઉજાગરા એટલે રાતોના ઉજાગરા પણ કરેલા છે. લાવ ચીર દે જ કે નીકરા લે તારું ચીબડું પાછું. તો કે એક ચીર આપે છે ને તરા લઈ લે પાછું. ચીર દેવી જ પડી. કોણ જાણે કલેજામાંથી ચીર કાપી આપવી પડી હોય તેવું દર્દ એના મનમાં થયું. આવા જીવ શે થઈ જતા હશે પૈસાવાળાના? જમકુ વિચાર કરે છે. માટે જ આપણે નિર્ધન એટલે ગરીબ રહ્યા સારા. ના, મને તો દાંત ચડે છે કે કોક વાર એમ કરીને જમકુ અટકી જાય છે. દાદ ન ચડાવીએ ડાયા, પારકો પરદેશ છે, આપણે રિયા મજૂર. કાંક થાય તો સપાઈને આપણા જ વાંકની ગંધ આવે છે. તો બંને પતિ પત્ની વાત કરે છે એકબીજા જોડે. તો કે આપણે પારકા દેશમાં આવ્યા છીએ એટલે આપણે ગુસ્સો કરવાની જરૂર નથી, અને કંઈક આપણાથી ભૂલ થશે તો પણ
સફાઈ એટલે પોલીસને તો આપણો જ વાંક દેખાશે. તેટલામાં તો પીયુ પેલી પેસેન્જરમાં આવજો. નો છેલ્લામાં છેલ્લું નવું લોકપ્રિય નાટક. ગીત ગાતો ગાતો બંકડો પોલીસ આવ્યો. એટલામાં એક સિપાઈ પોલીસ ત્યાં આવે છે અને ચીભડું લઈ કશી ચર્ચા માથાકૂટ કે લપછપ કર્યા વગર મલપતિ ચાલે ચાલતો જતો. એટલે પૂછ્યા કર્યા વગર એ ચીભડાની એક ચીર લઈ અને ચાલતો ગયો. ચીભડા ઉપર આંગળીથી તાલ દેતો નવું કવાલી ગીત પણ ગાતો ગયો. જમન અને જમકુ એકબીજાની સામે જોઈ રહ્યા. બાઈ તો ઝેર પી ગઈ એટલે સહન કરી લીધું. હસીને બોલી, આ પણ એક તાલ છે ને, એટલે આ પણ જોવાની એક મજા છે. એટલે એનો પતિ જમન કહે છે, તને ઓળખે છે? ધણીની આંખોમાં ઠપકો હતો. તમારું તે ફટકી ગયું છે કે શું? તો જમકુ કે તમારું ચસકી ગયું છે? તો કે 4 પૈસાનો માલ આમ ઉપાડીને હાલ તો થાય છે, તો પણ તું દાંત કાઢે છે એટલે હસે છે, કેમ જાણે તારા પિયરનો સગો હોય. હવે વાત જાતી કરો ને. બાઈએ ધણીની વાસામાં હાથ ફેરવ્યો, બરડામાં હાથ ફેરવ્યો. જો ને તમારા લુગડા 1 મહિનામાં મેલા દાઢ થઈ ગયા છે, એટલે 1 મહિના સુધી પોતે કપડાં પણ બદલ્યા નથી. આજે સાંજે મારા બાપના ઘેર પહોંચવા દે ત્યારે ખારો પાટ છે. સંધાએ લુગડા ત્યાં ઘસી ભૂસી ચોળી હડમાની કુઈએ રૂપાળા ધમધમાવી નાખ્યું. એટલે ત્યાં ખારો પાટ એટલે સરોવર તળાવ જેવું છે, તો ત્યાં સંધા એટલે બધા કપડાં ઘસીને ધોઈ નાખીશ. હડમાનની કુઈ, હડમાન એટલે હનુમાનના કૂવા ઉપર જઈ અને સરસ ધોઈ નાખીશ. હાલો મારો વાલો કર્યું, એકાદ લલકારો કરો. એટલે કે તમને વાલ કરું છું, પણ તમે હજુ એકવાર બોલો. ધણીના કલેજાની કળ જાણે કે આ સુવાળીના વચનો વડે ઉતરી ગઈ. માતાના સમ મને શરમ આવે છે. એટલે પેલો જમન ના પડે છે કે સમ ખાય છે, મને બોલતા શરમ આવે છે. હેઠ નાની વહુ. પેલી જમકુ કહે છે પોતાના પતિને, બેસ હવે નાની વહુ કરીને. કહીને કોમળ જમકુએ સૂર છેડ્યા. આ શરબતના કૂંપા લઈ જાઓ, આ દૂધિયા માલ લઈ જાઓ. સાંજ નમતી હતી. વર વહુના ચહેરા ઉપર પશ્ચિમના કેસુડા જાણે રંગ ઢોળતા હતા. એટલે કે સાંજનું વર્ણન એ કર્યું છે લેખકે. આથમણી દિશા એટલે સૂરજ પણ આથમવા આવ્યો હતો. સૂરજે સીમાડા ઉપર ફૂલ ભરપૂર ખાખરાના કેસરિયા વન ખડા કર્યા હતા. એટલે કે આખું જંગલ જાણે કેસરી થઈ ગયું હોય તેવું લાગતું હતું. વાદળાઓમાં રમતી વગડાઉ છોકરીઓ વન ફૂલને વેડતી હતી. સાંજે આપણે જાય ત્યારે 4 દિનના પૈસા તમારી પાઘડીના માયલી કુરના એક કાંઠામાં બાંધી લેજો. રસ્તે કાઠીનું એટલે કાઠી એટલે ગુંડાઓનું ગામ છે. કાઠી કરીને એક અટક છે, પણ એ ચોર લૂંટારાઓનું ગામ છે. પણ એ તો પાઘડીએ નહીં પડાવી લે. રાતા મદ્રાસીની પાઘડી કંઈ કાઠી એમ મૂકી દેશે. એટલે કે પાઘડીમાં મૂકું તો પાઘડી પણ લઈ લેશે. તો જમકુ કહે છે, ઠીક, તારે મારે કેડે બાંધી લઈશ. બકરીને હાંકતા હાંકતા ફરીથી બાઈએ લલકારો કર્યો, આ ઘીના કુડલા લઈ જાઓ. કેમ કર્યા ચીપડા? એમ પૂછતો જવાબની રાહ પણ જોયા વગર એક યુવાન માણસ નીચે બેસીને કહે છે કે અધમણ. મણ એટલે 20 કિલો, અધમણ એટલે 10 કિલો તોલો. સુમનલાલ પેલા ખેસ્તારી વેપારી સામેની એક ખોજાની દુકાને ઊભા હતા. તો આ જે યુવાન નીચે બેસે છે એનું નામ છે સુમનલાલ. તો એ પેલા વેપારી સામેની ખોજાની એટલે અટક છે એક પ્રકારની, એમના દુકાનમાં ઊભા હતા. તેણે સુમનલાલને હાથની ઇશારત કરીને બોલાવી લીધા અને કહ્યું, ઉતાવળ કરશો નહીં, એ છે પરગામના. તો પહેલાં પેલો વેપારી જે સટ્ટો રમતો હતો એને આ સુમનલાલને બોલાવીને કહે છે કે તમે ઉતાવળ ના કરો, આ બીજા ગામના છે. આજ સાંજ પડશે એટલે મફત આપી દઈને પણ અહીંથી ભાગશે, થાકેલા છે. તમે થોડી વાર થોભી જાઓ. આનાના 3 શેર લેખે આખોય લોટ આપણે ઉપાડી લઈશું. એટલે આખો માલ આપણે લઈ લઈશું. જમન જમકુએ સમજી લીધું કે આપણું ઘરાક ટાળ્યું ઓલે શેઠીએ. તો બંને સમજી ગયા કે આ સરસ ઘરાક આવ્યું હતું, પણ પેલો વેપારીએ બોલાવી લીધો. મને તો કંઈ થાય છે મનમાં. જમનના ધમધમતા મગજમાંથી જાણે 10 કલ્પનાના માનવી એક એક ડાંગ લઈને દોડે છે. એટલે પોતે ખૂબ જ ગુસ્સે ભરાય છે અને વેપારી ઉપર તૂટી પડે છે, જાણે વેપારીને મારતી હોય એવું એ વિચારો કરે છે. સુમનલાલે શરમે થોડીવાર તો ઊભા રહ્યા. એના સલાહકાર ખેસદારીભાઈ જમન જમકુ સામે જોઈ હસવા લાગ્યા, પણ સુમનલાલની અધીરાઈ દેખાવા લાગી. વારંવાર એની નજર પોતાની કાંડા ઘડિયાળના કાંટા ઉપર પડવા માંડી.
ખેસતારીભાઈએ 5-10 મિનિટ કઢાવી નાખવાના હેતુથી પૂછવા માંડી, કોલેજમાં પાછા ક્યારે જવાના છો? કેટલામો નંબર રાખો છો? હવે LLB થવાના? કેટલા વર્ષ બાકી છે? વિલાયત જશો ને કે ગાંધી મહાત્મામાં ભણશો? તો આ બધો ટાઈમપાસ કરે છે. જે થાય તે ખરું એવા ટૂંકા જવાબથી પતાવીને સુમનલાલ પાછો જમન ચમકુ બાજુ આવી ગયો. ખેસતારીએ કહ્યું, કા ઘડીક સાટું શીત બાજી બગાડો છો? તો કે થોડીવાર માટે શું કામ બાજી બગાડો છો? તો પેલો વાણિયો ભાઈ કે સુમનલાલ કહે છે, મારે મોડું થાય છે. વોય ભણેલો? તો કે હા ભણેલા. આ વિદ્યા શું તમારું કામ કરવાની હતી? સુમનલાલે જઈને કહ્યું, લો જોખો અધમણ, હું મજૂર બોલાવું છું. કે અધમણ તોલી દો, હું મજૂર બોલાવું છું. જમીને દરેક 5 શેરની ધારણમાં 1-1 શેર નમતું તોલવા લાગી. ખેસતારીભાઈ આવીને ઊભા રહ્યા. આ બધું એકનું એક થયું મારા ગાંડા. એટલે એને ના રહેવાયું એટલે એ પણ આવ્યો અને કે તમે નમતું તોલો છો તો આ બધું તો એકનું એક જ થયું. કેમ? આટલી નમતી ધોરણે તો એ જ હિસાબ થઈ શકે છે. આનાના 3 શેર તો માગ્યા હતા. અમે તો બાપા રકજકના કાયર. એટલે ચમકુ કહે છે, અમને રકજક કરવી ગમતી નથી. 4 દીથી સૂકા રોટલા ચાવતા હોઈએ એ કંઈ અમને થોડું ગમે છે? પેટમાં અમને રોટલા પણ પાણીની જેમ ખૂંચે છે ભાઈ. ચમકુ બોલતી ગઈ. ચમન તોલતો ગયો. 5 ચીભડા વધ્યા. જુવાને કહ્યું, જોખો વધુ 1 ધારણ એટલે 1 માપ હજુ તમે તોલી દો. ના, ચમકુએ કહ્યું, એમને નાખી દો. તારણ આપણે કરવી નથી, તોલવું નથી, એમને આપી દઉં. ભલે આ ભાઈ લઈ જતા. તમારા પેટ ઠરે બાપા. એમ કરીને અંતરથી આશીર્વાદ ચમકુ આપે છે. જુવાન સુમનલાલને આ ચમન અને ચમકુમાં રસ પડ્યો. વર્ડસવર્થના ઉર્મી ગીતોમાં કદી આવો રસ નહોતો ઉપજ્યો એવો આ પતિ પત્નીમાં એ સુમનલાલને રસ પડે છે. બધું જાણવાની ઈચ્છા થાય છે. તેથી નવાઈથી પૂછવા લાગે છે કે ક્યાંના છો? ક્યાં વાડા કરો છો? કેટલા મહિનાની મહેનત છે? શી મુસીબતો? કેટલું રડો છો? ક્યારે પરણ્યા છો? કેટલી ઉંમર છે બંનેની? આ બાળકને કેમ ધવરાવે જ કરો છો? ટાટા રોટલા કેમ ખાવ છો? અહીંના કોઈ જ્ઞાતિલાઓના ખોરડા નથી? તો કે તોય કોઈ તમારા સમાજનું ઘર નથી? દરેક જવાબમાં સુમનલાલને સંધ્યાના રંગો જેટલી જ નિખાલસ અને સલુકાઈ દેખાય. નિખાલસતાથી તે પૂછતા હતા. વચ્ચે વચ્ચે વર વહુના મતભેદનું મીઠું મરમાળું તીખણ પણ માણ્યું. એટલે બંને વચ્ચે થોડું જે ઝઘડવાનું થાય એ પણ પોતે માણતા હતા. પણ આ વર વહુને આ વાતો દરમિયાન પોતાના સંકેલો એટલે જે બધું બાંધવાનું હતું ઘેર જવા માટે એ તો ચાલુ જ રાખ્યું. પછાડી ખંખેરીને બંને પોતાની પાડે રાખેલી વખારમાં ગયા. વખાર એટલે રૂમ. સુરત દોડાદોડ ચાલ્યો જાય છે. ક્યાં જાય છે? આટલો અધીરો બનીને ક્યાં જાય છે? પોતાને સાસરે કે પિતૃ ઘેર એ તો એ જ જાણે. તો કે સુરત ક્યાં જાય છે? એટલે જલ્દી અંધારું થતું જાય છે. પણ એની સાથે ચમન અને ચમકુ પણ સંવાદ એટલે વાતો કરી રહ્યા હતા. છોકરાને કેડે ચાલીને ચમકુ ધણીને એક હાથે બધી મેલમાં એટલે જે સંકેલવાનું હતું એમાં સાથ આપતી હતી. આ અલીભાઈની અઢી શેરી દઈ આવો. આ છરી લઈ લો. આ દીવામાંથી ઘાસલેટ એટલે કેરોસીન ઢોળીને લઈ લો. આ લો, આ કાગળમાં વીંટી લો. આ તાળું વખારના માલિકને તમે આપી આવો. લો, આપણા લુગડા લત્તાની ને તોલા ત્રાજવાની ફાંટ એટલે એક પોટલું બીજું બંધાવું. સુરલો મારે માથે મેલો. અરે ભાન ભૂલ્યા, એ ઢોળીને તો પહેલી મૂકો. એમ કરીને બંને એકબીજાને બધું સંકેલે છે અને વાત પણ કરતા જાય છે. દરેક આદેશનું મૂંગું પાલન કરતો ધણી દોડ કરી રહ્યો હતો. એટલે એનો પતિ ચૂપચાપ બધું આ પાલન કરતો હતો આજ્ઞાનું અને કામ કરી જતો હતો. સુમનલાલ પણ વખારે આવીને આ બધો તાલ જુએ છે અને બાઈને કહે છે, તમારું કહ્યું બરાબર ઉઠાવે છે હં? તો કે તમારું કીધેલું બરાબર માને છે તમારા પતિ? ઉઠાવે નહીં ભાઈ. ઉના રોટલા જમવાના છે આજે મારી માના હાથના. ખરું ને એલા? જમના વ્યસનહીન રાતાહોઠ મરકતા હતા. એટલે જમન પોતે હસતો હતો. પાછા આ વખતે તો અમારે શરમાણિયાને મેળે જવું છે. કાને એલા? એટલે કે મારો પતિ ખૂબ જ શરમાય છે પણ એને મેળામાં જવું છે. જુવાનની આંખોમાં આ બધી વાતોની સેક્શન થકી આનંદના દીવા રમવા લાગ્યા. પેલા ખેસતારીભાઈ ક્યાંય આંટો દઈને પાછા આવ્યા. એટલે પેલા જે સટ્ટાધારી ખેસતારીભાઈ હતા એ પાછા ફરીને પાછા આવે છે. કાં સુમનલાલ, શાક ક્યારનું ઘેર પહોંચાડી દીધું મજૂર ભેળું? કે ક્યારનું ઘેર પહોંચી ગયું? ઠીક, મજૂરને પણ ઘરનું 2 ટંકનું શાક નીકળશે ને તમે તો બહુ રોકાણા. કાંડા ઘડિયાળના કાંટા ખૂટકી જ ગયા છે કે શું?
તો કે તમારા કાંટા થોભી ગયા છે, સમય થોભી ગયો છે કે શું? એ મર્મમાં હૃદયની તમામ દુર્ગંધ હતી. તો પોતાના હૃદયમાં જે તમામ દુર્ગંધ, ખરાબ ભાવના હતી તે જોવા મળતી હતી. સુમનલાલે કહ્યું, હું તો જોઈ જ રહ્યો છું આ લોકોનું કેવું સાચું સહિયારું જીવન છે. એટલે પેલો ખેસતારી સુમનલાલને કટાક્ષ કરતો હતો કે કેમ અહીં હજુ આટલું બધું રોકાઈ ગયા, કે તમારી કાંટા ઘડિયાળ બંધ થઈ ગઈ કે શું? ત્યારે સુમનલાલ જવાબ આપે છે, હું આ બંનેનું જીવન જોઈ રહ્યો છું. કોલેજમાં આવું નહીં શીખવાડાતું હોય, ખરું ને? પાછો કટાક્ષ મારે છે. વાણિયાના દીકરાઓની નિશાળ શાકપાટ પીઠમાં ખોલાવવા જેવું છે, કેમ નહીં? તો કહે છે કે આ વાણિયાના દીકરાઓની નિશાળ એટલે તમારે આ બધા જોડેથી બધું શીખવા જેવું છે, કેમ નહીં ને? હા, સટ્ટા બજારમાં તો નહીં. તો સુમનલાલ પણ સામે કટાક્ષ કરે છે કે હા, તમારે જેમ સટ્ટા બજારમાં તો નહીં જ. બરાબર છે, ત્યાં બાઈએ ન મળે ખરી ને? એટલે જ આપણે પાંગડા છીએ. બાઈઓ રસોડે આપણા મહેમાનો સારું ઊની ઊની રોટલી જ ઉતાર્યા કરે છે. તો સુમનલાલ કહે છે કે એટલે જ આપણે આટલા પાછળ છીએ. દરમિયાન જમાનાનું ઝમકું પણ પરવારી ગયા બધું. વહુએ માથા ઉપર ગાંસડીવાળો સૂંડો એટલે એક ટોપલું એને પણ લીધું. ધણીએ છોકરાને ખભે ચડાવ્યો. છોકરો બાપના માથે માથું ટાળીને ત્યાં ને ત્યાં સૂઈ ગયો. લ્યો બાપા, રામ રામ. તમારે પ્રતાપે વહેલા અમે ઉના રોટલા ભેગા થઈશું એટલે ગરમ રોટલા ખાવા મળશે. તો કે પ્રતાપ તો તમારી મહેનતનો બહેન, પેલા સુમનલાલ કહે છે. ઉજળિયા જુવાનના મોંમાંથી બહેન શબ્દ સમજતા ચમકુને એક નવી દુનિયાના દ્વાર ઉકળી પડ્યા. કોઈએ બહેન કીધું એટલે એને બહુ ગમે. હું રાત પર આવીશ ત્યારે તમારા વાસમાં ચોક્કસ આવીશ. જરૂર આવજો ભાઈ. આ ગગાના સમજે એટલે પેલા છોકરોનું નામ છે ગગો. તો કે ચોક્કસ આવજો ભાઈ તમે. કેસોડાની વનરાઈ સંકેલીને જ્યારે સંધ્યા ચંપા ધારની પાછળ ઉતરી ગઈ હતી અને આઠમનો ચાંદો વાદળીઓમાં રમતી કન્યાઓને દૂધિયા રંગની ઓઢણીઓ દેતો હતો ત્યારે 3 ઠેકાણે 3 તરહની વાતો ચાલતી હતી. એટલે પ્રકૃતિનું વર્ણન કર્યું છે. સંધ્યાનો સમય છે. પેલા ખેસતારી શેઠિયા પોતાની બહેનને ઘેર આવેલી જાનના માણસોને સુમનલાલનો દાખલો આપી કોલેજમાં ભણનારાઓની વ્યવહાર કુશળતાની મશ્કરી કરતા હતા. ઘેર જઈને આ સુમનલાલની મજાક કરતા હતા. વાણિયા વિના રાવણનું રાજ ગયું તે આ રીતે બાપા. એ જૂની કહેવતને તેમણે લાખ રૂપિયાની કહી બતાવી છે. ઘેર પોતાની બહેનના લગ્ન હતા તેથી ધમાલમાંથી છાની માની પોતાની જુવાન પત્ની સવિતાને મેળી ઉપર બોલાવીને સુમન અમરા પરનો કેળો બતાવે છે. તો આ બાજુ સુમનલાલ ઘેર પોતાની બહેનના જ લગ્ન છે તો પણ પોતાની પત્નીને ઉપર જઈ અને અમરા પર એટલે જે બંને આ ગામે જવાના હતા એ રસ્તો બતાવે છે. સવિતા આ કેળે 2 વર વહુ ચાલે જાય છે. આ રસ્તા ઉપર 2 પતિ પત્ની ચાલે જાય છે. તે જ સાચું જીવન જીવે છે. મરતા મરતા પણ જીવતરના તોફાનો સાથે પોતે લડી રહ્યા છે. આપણું સહજીવન કેવળ સિનેમામાં, ફોટોગ્રાફમાં અને રાતના 5-6 કલાકમાં. હું વકીલ થઈશ ને તું કુટુંબમાં રોવા કૂટવાનું કરીશ. મારું ભઠિયારખાનું કરીશ. મારો ક્લાર્ક પણ નહીં બની શકે. ધ્રુણા છૂટે છે. એટલે કે આપણા જીવનથી મને નફરત થાય છે. આ સહનાવતું સહનવ ભુનકતું સહવીર્યમ કરવા વહે. આ 21 કરોડ વાર જૂઠા બોલાયેલા મંત્ર ઉપર, મંત્રના આચરનારા એ તો જાય આ અમરા પરના કેળા ઉપર. એટલે કે આપણે આ શ્લોક સહનાવતું એટલે સાથે જીવન જીવવાનું તો આપણે ભૂલી જ ગયા છીએ. એ સાચું જીવન તો આ 2 પતિ પત્ની જ જીવે છે. માતાના સમ અમરા પરને કેળે પુરુષ ખભે છોકરું સોવડાવીને સ્ત્રીના હાથમાં હાથ પરોવી કહેતો હતો, આજ તો મને ખાઈ ગઈ હતી. 5 વર્ષથી વાડા વાવતા આજે ગળો ગળ આવી ગયો હતો. એમાં ઓલ્યા સપાઈએ એટલે કે પેલો જમન કહે છે બધું. અરે ઉપર ચીર માગનારની બાઈએ ને શેઠિયાએ તો મારી ખોપરી ફાટફાટ કરી મેલેલી. એટલે જમન પોતાની પત્નીને બધા આખા દિવસની વાત કરે છે. અરે ભૂંડા, ખોપરીને તો ટાઢી રાખી એટલે મગજને ઠંડુ રાખ્યું. નાના આમ લોહીના પાણી કરે જો રોટલો ન પામતા હોઈએ તો પછી મેરકાની ટોળીમાં ભળવું શું ખોટું? એટલે કહે છે કે જો આપણે આટલું મહેનત કરીને સાચા ગરમ રોટલા ના ખાઈ શકતા હોય તો આપણે ગુંડાગીરી કરવું શું ખોટી? રોયા ચોરી, બાઈએ વરને ચીંટીઓ ભરી. તો કે ચોરી કરાય એમ કરીને ચીંટીઓ ભરે છે. માતાના સમ કદી છે ને 2 મહિનામાં ની જેલ મળે એટલું જ ને, એટલે કે કદાચ જેલ થાય એટલું જ ને. બસ એ તારે મન કાંઈ નહીં. બાઈએ પ્રેમના તુકારા માંડ્યા. ના, રોટલો તો ત્યાંય મળે છે. ઉલટાના 2 ટાણના 2 રોટલા, દાળ અને શાક પેટ પૂરતા પણ આપે છે. પણ ત્યાં તું ને 2
વાના નહીં મળે તારા આસુડા નહીં સુકાય. તો કે ખાવાનું તો મળે છે પણ તું અને મારો છોકરો નહીં મળે અને ત્યાં મારા આંસુ સુકાશે નહીં. તો કે શું નહીં મળે? તો કે એક આ તારી જમકુ અને બીજો તારો દીકરો ઝીણિયો. એટલેથી કરીને આ વાડા પાઈને પ્રાણ નીચું છે. તો કે એટલે જ હું આ મહેનત કરું છું. બાકી તો આ દુનિયા, આ શેઠ શાહુકારને આ સપાડા તો હવે મને ચોર જ બનાવીને રહેલ છે. કેમ આમ હારી જાય છે? જમકુએ ચાંદાના ઉજાસમાં ધણીની આંખો ભીની થતી પાડી. એટલે એનો પતિ જમન આ વાત કરતાં કરતાં રડી પડ્યો. એના અવાજમાં પણ ખરેડી હતી, એટલે અવાજ પણ ગળગળો થઈ ગયો હતો. એણે ધણીને શરીરને હાથ વીંટીને હૈયા સાથે ચાંપ્યું, એટલે એને આશ્વાસન આપ્યું. હે બહાદુર, મરદ થઈને આવા માઠા ખરાબ વિચારો ના કરીશ ઠાકર. ઠાકરની વાત હવે ગમતી નથી. ઠાકર એટલે ભગવાનની વાતો હવે ગમતી નથી. કીડીને કણ અને હાથીને હારો દેનારો મરી ગયો લાગે છે. એટલે ભગવાન પણ આપણી ઉપર દયા કરતો નથી. ગાંડા, સંધ્યા નાઈને ઠાકરનું હીણું એટલે ભગવાનનું ખરાબ ન બોલીએ. તારે ખભે તો જો આ ઝીણીઓ જંપીને સૂતેલો છે, એટલે છોકરો શાંતિથી સૂઈ ગયો છે. પણ ત્યારે આ તું ને હું બે તૂટી મુવા, એટલે કે બંને આપણે મહેનત કરીને મરી જઈએ છીએ તોય તાજો રોટલો આપણને ખાવા મળતો નથી. આ મલક બધો બંગલા મેડિયુમાં માલે છે. એટલે આખો મલક, આખી દુનિયા બંગલાઓમાં મેડિયુમાં સરસ જલસા કરે છે. ઘંટાહાલ ને હીરા પહેરે છે. તારા મારા જેવા 10 નંબર એટલે તો એમની એઠ રોજ ગટરમાં પડે છે. એટલે એમનો એઠવાડ એટલો તો રોજ ગટરમાં જાય છે. ફોનોગ્રામ અને ધૂળપાપ વગર તો એમના દાડા, એટલે ફોન વગર તો એમના દિવસો પૂરા થતા નથી. આપણને તો પૂરી ઊંઘ પણ મળતી નથી. આ તે શું? તેનો વિચારવા આવવો પડ્યો. મારું મન મૂંઝાય છે. મેરકાની ટોળી મહિને 15 દાડે કેટલું પાડે છે જાણે છે? તો કે ગુંડાઓ મહિનામાં 15 દિવસમાં કેટલું કમાય છે તમને ખબર છે? તું જમકુનો દાડો ખા. જો હવે વધુ બોલ્યો તો આમરા પરનો સીમાડો આવી ગયો. તો કે હવે વધારે બોલીશ નહીં. જમકુએ વરના ગાલ ઉપર ટાઢા હાથ દીધા. સમાજનો સેવક આ જમન એ આઠમની રાતને પહોરે સમાજના શત્રુના ઉઘાડું થતાં દ્વાર ઉપર છેક ઉંબર સુધી પહોંચી ગયો હતો. જમકુના જનેતા સમા ખોસલામણાને એ ત્યાંથી પાછો વાળી લીધો. એટલે એ જમન એ ખરાબ રસ્તે વળવા માટે તૈયાર થઈ ગયો હતો, પણ જમકુ એમને ખોસલાવીને પાછું વાળી લીધું. શિયાળવાની લાળી સંભળાતી હતી. શિયાળનો અવાજ આવ્યો. ચાંદનીમાં પણ એકાંત આકરી હતી. પોતાના પગ ધબકાર પણ કોઈક પાછળ પડ્યું હોય તેવી ભ્રાંતિ કરાવતા હતા. એટલે પોતે જાણે એવો ભ્રમ હતો કે કોઈ પાછળ આવી રહ્યું છે. એ બીક ઉડાડવા માટે બાઈ બોલી કે કોઈ કાઠીબાઠી ન નીકળ્યો, દેન કોની છે આવવાની? એટલે જમકુ વધારે ચાલાક હતી. તેને એવો ભ્રમ લાગ્યો એટલે પોતે બોલે છે કે કોઈ કાઠીબાઠી કોઈ આપ્યો નહીં, કોઈની તાકાત છે આવવાની? માતાજીને નાળિયેર માન્યું છે મેં તો, એટલે કે મેં એક બાધા રાખી છે. ત્યાં તો ગામના પાદરના કૂતરા બોલ્યા. એટલે કે એટલામાં તો ગામ આવી ગયું. ત્યાં આપણો પાઠ અહીં પૂરો.